तो चलो मित्रों आपने झड़प समय अंतरનું એક ઉદાહરણ જોઈશું। સૌપ્રથમ રકમ વાંચીશું। શું કહે છે? બે સ્ટેશન વચ્ચે 200 કિલોમીટરનું અંતર છે। એ સ્ટેશનથી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અને બી સ્ટેશનથી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રેનો દોડે છે, બરોબર। 5 વાગે બંને ટ્રેનો એક સાથે ઉપડે તો કેટલા વાગે મળશે, બરોબર। તો જો મિત્રો અહીંયા એ સ્ટેશનથી 5 વાગે ઉપડે છે અને બી સ્ટેશનથી પણ 5 વાગે ઉપડે છે। એ સ્ટેશનથી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે છે અને બી સ્ટેશનથી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે છે, બરોબર। એટલે કે બી સ્ટેશનથી 1 કલાકમાં 60 કિલોમીટર અંતર કાપે છે અને એ સ્ટેશનથી 1 કલાકમાં 40 કિલોમીટરનું અંતર કાપે। તો ચાલો બંનેનો સરવાળો કરીશું। 40 + 60 બરાબર કેટલા થશે મિત્રો? 100 થશે। કેટલા? 100। તો 1 કલાકમાં કાપે છે, બરાબર। 1 કલાકમાં આટલું થાય છે બંને ટ્રેનો, બરાબર। તો હવે શું લખીશું? 100 કિલોમીટરનું અંતર 1 કલાકમાં કાપે। 1 કલાકમાં કાપે તો કુલ કેટલું છે? 200। 200 કિલોમીટરનું અંતર કેટલા કલાકમાં કાપે એ આપણે શોધવાનું છે, બરાબર। ચાલો ચોકડી ગુણાકાર કરીશું। 1 × 200 બરાબર છેદમાં 100। ચાલો જે ઉડે તેને ઉડાડી દઈએ। 0 0 ઉડી જાય તો રહેશે કેટલા મિત્રો? 2। તો 2 કલાક। તો આપણે શું કીધું છે? કેટલા વાગ્યે મળશે, બરાબર। તો અહીંયા 5 વાગે બંને ટ્રેનો ઉપડે છે તો 5 + 2 કરીશું તો કેટલા રહેશે? 7 થાય છે, બરાબર। તો 7 વાગ્યે મળશે।